જો કે ખૂબ જ ઉતાવળમાં મેં છે ને આજે આ જમવાનું બનાવ્યું હતું. અને હા, જમવાનું બનાવ્યું હતું તો રેસીપી પણ મેં ફટાફટ જ શેર કરી છે તમારી સાથે. હું તૈયાર પણ નથી થઈ તો ફેસ નથી બતાવ્યું. મારે કહેવાનું એટલું જ છે કે અત્યારે જમાનામાં છે ને ફ્રેન્ડ્સ, બધા જ શાકભાજી આપણે બજારમાંથી તાજા લાવીએ, તાજા તો હોય છે પણ એ ખાતરવાળા છે કે નહીં એની કોઈ ગેરંટી હોતી નથી. તો આજે મેં છે ને તમને ખાતર વગરનું શાક છે ને એ બનાવ્યું છે. ખાતર વગરનું શાક કઈ રીતે બનાવ્યું છે અને મેં કેમ કીધું કે ખાતર વગરનું છે એ પણ આગળ બતાવું છું તમને. તો ફટાફટ મારે છોકરાઓ માટે ટિફિન પેક કરવાનું હતું ને એટલે મેં ફટાફટ બનાવી દીધેલું. અને હા, ખાતર વગરનું શાક એટલા માટે મેં કીધું કે આ જે શાક છે ને એ અમે ઘરે ઉગાવ્યું છે આ રીતે. તો અમે છે ને આ રીતે ચોળી ઉગાવી છે. આ ચોળીને ઉગાવતા અમને 4 થી 5 મહિના જેટલો સમય લાગ્યો. તો પહેલાં તો અમે વાવ્યું, 2-3 વાર છોડ છે ને થયા ખરા, ફૂલ લાગે અને જતા રહે. એમ કરતાં બસ એક જ ચોળીનો છોડ રહી ગયો હતો અને એક છોડ ઉપરથી અમને એટલી બધી ચોળી મળીને કે 2 કલાક ભરાય એટલા. અને આ ચોળી છે ને મેં ટિફિન માટે બનાવવાની હતી એટલે બટાકુને એવું મિક્સમાં બનાવ્યું. મિક્સ વેજ તો બની જ ગયું શાક. અને ખરેખર ખાવામાં એટલો સ્વાદ મસ્ત હતો ને આનો. તો બની શકે ને તો જો તમારી વ્યવસ્થા હોય ને તો તમે શાકભાજી ખરેખર ઘરે ઉગાવો. અમે પણ અહીંયા છે ને સિટીમાં રહીએ ને તો પણ અમારી કોશિશ એવી જ હોય છે કે જેટલું બને ને એટલું અમે ઘરે શાક ઉગાવી શકીએ. થોડી એવી જગ્યા છે જ્યાં અમે થોડું શાક ઉગાવતા હોઈએ છીએ. તો એ રીતે છે ને મેં ચોળી બહારથી જ તોડી લીધી છે, સમારી અને સાથે બટાકું પણ લઈ લીધું. થોડા અત્યારે સિઝનમાં વટાણા પણ છે તો વટાણા પણ લઈ લીધા. એની સાથે છે ને બધા જ મસાલાઓ મેં આ રીતે શાકમાં જ કરી દીધા. તો શાકને ધોવું ખાસ જરૂરી છે. તો પાણીથી બરાબર ધોઈ નાખ્યું અને બધા જ મસાલા, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું બધું જ મેં સમારી શાકમાં જ લઈ લીધું સાથે અને આ રીતે વઘાર કરી દીધો છે. વઘારની અંદર જે પણ તમને પસંદ હોય ને એ નાખી શકાય છે. મેથી દાણા, રાઈ, જીરું, હિંગ આ બધું જ કરી અને આપણે આ રીતે વઘાર કરવાનો. તો આ રીતે હું વઘાર કરું છું ને તો શાકનો જે સ્વાદ તો સારો આવે જ છે, સાથે સાથે શાકનો કલર પણ બહુ મસ્ત આવે છે. તો તમે ક્યારે આ રીતે કાચા શાકમાં મસાલા કરી અને એનો વઘાર ના કર્યો હોય ને તો એકવાર જરૂરથી કરી જોજો. અને આ શાકને છે ને આપણે હાઈ ફ્લેમ પર કે મીડિયમ ફ્લેમ પર નહીં પકાવવાનું, એકદમ સ્લો ફ્લેમ પર ધીમે ધીમે થવા દેવાનું એટલે શાક છે ને ચડી પણ જાય. અને સાથે સાથે શાકની સાથે મસાલાઓ પણ મસ્ત ચડે તો બહુ મસ્ત ટેસ્ટી એવું શાક આવે છે. અને ખરેખર ઘરમાં ઉગાવેલી જે ચોળી હતી ને એનાથી મેં શાક બનાવેલું. શાક છે ને એક નંબર બનેલું બોસ. તો તમારાથી બની શકે તો તમે કુંડા મૂકવાની વ્યવસ્થા થતી હોય ને દોસ્તો તો કુંડા મૂકીને પણ તમે બને એટલું ઘરે શાક ઉગાડજો અને આ રીતે તમે એન્જોય કરજો. તો ખરેખર મને આ રેસીપી તમારી સાથે શેર કરવાની ઈચ્છા થઈ ગઈ તો મેં કરી દીધી છે. તો હા, આજની તમને રેસીપી અને મારો આઈડિયા કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આજની રેસીપી તમને પસંદ આવી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. અને હા, હું રોજ લાઈવમાં પણ રેસીપી બનાવું છું, ચોક્કસથી તમે મળજો. આવજો, બાય બાય, ટાટા.